આજે 1 મે આપણા ગુજરાત રાજ્યનો 64મો જન્મદિવસ, ગુજરાત સ્થાપના દિવસ। આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શું તમને ખબર છે શા માટે અને કેવી રીતે ગુજરાત એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મેળવે છે? આવો જાણીએ। હું છું કિરપાલ। નવગુજરાત સમય પ્રસ્તુત દિવસ વિશેષમાં આપનું સ્વાગત છે। આઝાદી બાદ વર્ષ 1955માં રાજ્ય પુનર્રચના પંચે ભારત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો, જે બાદ વર્ષ 1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો। આ સાથે જ ગુજરાતીઓને આશા બંધાઈ કે ગુજરાત પણ એક ભાષાવાર અલગ રાજ્ય બનશે, પરંતુ એવું થયું નહીં અને 6 ઓગસ્ટ 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ। ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતી પ્રજાને આંચકો લાગ્યો, જેના લીધે 7મી ઓગસ્ટ 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા। સંતોષકારક જવાબ ન મળતા વિદ્યાર્થીઓએ હડતાલનું એલાન કર્યું અને લેકે રહેંગે મહાગુજરાતના નારા સાથે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને ઇતિહાસમાં સૌપ્રથમ ગુજરાતને એક અલગ ભાષાવાર રાજ્ય તરીકેની માંગણીનો સૂર બુલંદ થયો। જે બાદ 8 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ ભવનની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ દેખાવ કર્યો, જેમાં પોલીસ દ્વારા થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 વિદ્યાર્થીઓના મોત થયા। જે બાદ મહાગુજરાત આંદોલનની ચળવળ તેજ બની અને આ ચળવળમાં કુલ 24 યુવાનો શહીદ થયા। આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતા 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભા મળી, જેમાં ઇન્દુલાલ યાજ્ઞિકને મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ તરીકે નિમાયા। ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવી ચેતના જાગી અને 2 ઓક્ટોબર 1956ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દુલાલ યાજ્ઞિકની અમદાવાદની લો કોલેજમાં સભા યોજવામાં આવી। આ સભામાં અંદાજે 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા। આમ આ આંદોલનમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સક્રિય ભૂમિકાએ આંદોલનને નવી દિશા આપી અને તેઓ ઇન્દુ ચાચા તરીકે ઓળખાયા। આંદોલન તેના પૂરજોશમાં ચાલી રહ્યું હતું। આ દરમિયાન 1957માં ચૂંટણી આવી, જેમાં મહાગુજરાત જનતા પરિષદે ઝંપલાવ્યું। ઇન્દુલાલ યાજ્ઞિક સહિત 5 ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા। આથી સમગ્ર ગુજરાતમાં ગામે ગામ, નગરોમાં આંદોલન વેગવંતું બન્યું। આંદોલનમાં ઘણા ઉતાર ચઢાવ બાદ આખરે 6 ડિસેમ્બર 1960ના રોજ વિભાજનના પ્રશ્નના નિકાલ માટે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક મળી। તેના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી મળી અને મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને ડાંગ સાથેનું ગુજરાત અલગ પડ્યા અને આ સમગ્ર આંદોલનનો સુખદ અંત આવતા વર્ષ 1960માં 1 મેના દિવસે મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે ઓળખાતા રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યનું ઉદ્ઘાટન થયું। આવા જ માહિતીસભર વિડીયો અને દેશ અને રાજ્યની ખબરો માટે નવગુજરાત સમયને ફોલો કરો।